જો ને પતા નહીં કેવો જમાનો આવ્યો હે. ટપ ટપ માણસ મરે છે. અત્યારે આ ઓલો કોરોના આવ્યો ને એમાં ઈ વાત છે. પણ એ તો આપણે પેલા આપણા જમાનામાં હતું. આપણા જમાનાની વાત જ ન કરો. આપણા ગઢિયા વાડીમાં કેવું હતું. એ તો આપણે દેશી ઓળિયા કરતા હતા. લીમડાની સાલ પલાળતા અને એવું બધું અજમોન આદુન અને અત્યારે તો ઉકાળીને આપણે પીતા હતા અને એમ તાવ મટી જતા. અને અત્યારે તો બધા દવાખાને પાધરા. અત્યારે તો લો પેટમાં દુખ્યું નથી એ લાવો મોટરસાયકલ અને સીધા પાછું નાખી એ દવાખાના ભેગા. અને પેરણ જમાનામાં તો ખાવાનો ખોરાક એવો હતો. બાજરાના રોટલા કરતા 3 ઘરે બાયસ આવતી હતી. મકાઈના રોટલા હતા. હા પેલાનો ખોરાક એવો. અને અત્યારે તો શું બધું બહારનું ખાવામાં આવે ને એટલે આ બધું થાય. અત્યારે બહુ કે હાલો હોટલમાં ખાવા. હા ફેશન આટો લઈ ગઈ ને બહુ કીધી હાલો આમ જાવ છે કાકી છે ફરવા જાવ છે હોટલોમાં જાવ છે. આપણે ક્યાં આપણે એ જમાનામાં કઈ હતું ફરવાનું ને એવું કઈ. પેલા તો ઘરનું ખાઈને બહાર જતા હતા અને અત્યારે તો બહારનું ખાઈને ઘરે જાય છે. એ હાસું તારું. અત્યારના જમાનામાં એવું થઈ ગયું. પેલા તો આપણા છોકરાને 5 દવાકુ દેતા ને તો તોડીને ભાગ લઈ આવતા. અને અત્યારના છોકરા લાવો પપ્પા 10 રૂપિયા લાવો પપ્પા 20 રૂપિયા એવું છે. અને અત્યારે પછી બોલી એવી ને અત્યારે બોલી થાય છે કડકના કૂતરા જેવી. પેલા એ તો તો બધું આપણા જમાનામાં હતું. પેલા તો કોકના ઘરે ગયા હતા તો કેવા મીઠા આવકારા દે. એ આવો કેવા છો? આવો બહુ બટા વાસળી નીંદ નાખી એમને બટા. હા બા એ હે બા તમારા પેલાના જમાનાની વાત તો કરો મને. શું પેલાના જમાનાની વાત કરું. પેલાના જમાનામાં તો બટા જાનું થતી ને તા તો 2-3 ગાડા લઈ લઈને આવતા હતા. અને અત્યારના છોકરા રહ્યા ને બટા ઈ તો કીધે અમારે આ ગાડી જોઈશે ને પેલી ગાડી જોઈશે ને કા કીધે મને મોટરસાયકલ દેવો તો જાનમાં જાવ ને કઈક ધમાહાણ કરશે મારા દીકરા. અને પેલા તો બા એમ કે જાનું બહુ રોકતા હતા વાળતા હતા જાનું. પેલાના જમાનામાં તો જાન લઈને ગયા હોય ને બબેજી તો જાનું રોકાય. હે અને ઈ દૂધના બંગોળા દૂધ પાય અને ઘીની તાળીઓ કરી દે. પેલા તો બટા એવું ખવડાતા. પણ અત્યારે બા કેવું થઈ ગયું અત્યારે તો ટચિંગ ફોન જોવે અને જો સારા પૈસા વાળા હોય ને તો ફોરવ્હીલમાં કે મારે ફોરવ્હીલ જોઈશે નકર મોટરસાયકલ તો હોવું જ જોઈએ. અરે બટા એ હાસુ બા પણ હવે અત્યારે સમય એવો છે ને એટલે સમય પ્રમાણે હાલવું પડે. શું સમય બટા. આ સંદીપભાઈ આયા. આય બટા શાંતિ. અત્યારના જોયા ને બહુ અત્યારના છોકરા જો આવા હોય ગમે બોલાવે એટલે તરત ફોન કાઢી લીટા કરવા માંડી જાય. અને અમારા જમાનામાં ફોન ને એવું કઈ હતું નહીં. અને અત્યારે એટલું જો આ ફોન ને બોન ને બધું લઈને આમાં ને આમાં પડ્યા રહી છે. એ હાસો બાપા હું શાંતિ પછી ઘુમેડ ઘુમેડ કરો ફોનમાં. આ બધું જોઉં છું ફોનમાં. પણ બા બાપો બેઠા હોય ને તારે એવું ન બહુ બોલ બોલ કરાય. તમને ખબર તો હોય બાપો ને બહુ મગજ થોડોક આંકડો છે. ફોન વગર મજા ન આવે. અમારા જમાનામાં તો અમે 5 જણા બેઠા હોય ને તો એને વાતમાં ધ્યાન આપતા. અને અત્યારના તો આ ફોન માં મનાણા. આપણે જમે તાર પૂછ્યું રાતે 12 વાગ્યા સુધી જાગતા હોય. પૂછ્યું તા કે બટા શું કરે તા કે કઈ નહીં નેટ નથી આવતું. સાચી વાત છે. હવે એક તો શરીરને બગાડે આંખું બગાડે આ કેટલી શરીરને નુકસાન કરે છે ફોન. ઈ તો આ છોકરાને ન ખબર હોય. પેલા તમારા જે જાતા ને જીભાન દઈને આવ્યા તા હાથ પણ થઈ જતા. અને અત્યારે તમારા રવાડા છે હાથ પણ ન થાય. એ હાસુ બા પણ એમાં એવું હોય અત્યારે મોઢા જોયા હોય કે બીજી હસપણ જ ન કરે. એમને કે મારે પેલા જોવા જવું છે જો તને ખબર ન હોય તો જોઈને આવ્યા હોય. એ તો બટા અમારા જમાનામાં હતું કે જબાન દીધી હોય ને એટલે પછી ફરતા નતા. મારું હાથ પણ કર્યું ને બહુ બટા ત્યારે મારા બાપા રહ્યા ને ત્યાં ચા પાણી પીવા ગયા હતા. વાતમાંથી વાત નીકળી એમાં મારું હાથ પણ થઈ ગયું છે. પછી તો બાપા મને કાણા કાઢતા પણ મારા બાપા રહ્યા ને 5 ગામના પટાલ હતા
એટલે મારે કાંઈ બોલાતું નતું, પાછું જવાતું નતું અમારા જમાનામાં તો. હે. બીજું બધું તમારા જમાનાનું હવે એવું ન હાલે હવે એવું ન હોય બટા. હવે જમાનો બદલાઈ ગયો હા નશાની બાયડીને તો શું કેવું. હા બા. 5 દી લગ્ન કર્યા હોય ને થયા હોય ને ત્યાં તો હાલો આમ જવું છે ને તેમ જવું છે, કાં તો છેલ્લા ભરીને રિયામાં પડશે. અત્યારે સમય માટે જાવું પડે. અને અમારા જમાનામાં તો બટા સાયકલ નથી, અમે હાલીને જાતા હતા ને આવતા હતા. અને તમારા જતા સારું છે તે મોટરસાયકલ આવી છે. હાલે તો અમને અત્યારે પગ દુખે. એ તો તમારો ખોરાક એવો ને એટલે બેટા પેલા તો અમારે ગામત્રે જવાનું હોય ને અમે અગાઉ રાતે હાલવા માંડતા વાળું પાણી કરી. પણ અત્યારે બા એવું છે કે આ દૂધની ડેરીઓ થઈ જાય ને એટલે હવે કઈ ખાવા ન મળતું હોય એટલે દૂધ ડેરી જ ભરી આવે છે. પણ દૂધ શું લેવા દેરિયા ભરો છો? પેલા ખાઈ લો ને પછી દૂધ ની દેરિયા ભરો. પણ એવું નહીં બાપા, અત્યારે અમને શું બધો પૈસાનું મોહ. અને પેલા આપણે ડેરી ને એવું ભરવાનું એવું નતું, પેલા આપણે ખાવાનું કરતા હતા. અને કોઈ પાડોશી ને દૂધણા ન હોય ને તો પાડોશી ને થોડુંક દૂધ દેવાય. અમારા જમાનામાં એવું હતું બધું. એ બધું કહેવાય જીવ અત્યારે કોઈ ન દે. અત્યારે સાસે ન દેતા કોઈ દૂધ ક્યાંથી દે. પેલા તો ઢોર વિયાણ હોય ને તો 5 દી તો એમના નોટા દેતા દૂધના. અત્યારે કોઈ ટીપું સાસ ન દે. એ બધું પેલા જીવ બધું ગોઠિયામાં. એનો ઈ જ જમાનો છે, એનો ઈ જ બધું છે. તમે બધું કરો બેટા. હા ઓ બટા, મારી પર કાઢજો કે સેલ્ફી લો હવે આ બધું ખોટું બોટું મૂકીને ધંધો કરો કઈ. તમારા ડોહા એમાં જ ખર્ચા વધી ગયા છે. તમે બધા આમાં જ પીડાઈ રહ્યા ફોન માં જ તે. જેવો લે સેલ્ફી હવે ફોટો બોટો ના બધું મૂકી દો અને કામ ધંધો કરો. અને આ શું આ બધું વાળ બાળ આવા કેમ કપાયા છે? જ્યારે ઓલો બોકડો હવે અત્યારે ફેશન ની વાત કરે છે. અમારા જમાનામાં આવા ફેશન નતા. અત્યારે તો પાટલું જોવે તો ઓલા સાદા ધડકા જેવા લઈને આવશે. અમારે તો જો આવા પેલા સોના જ હતા. અને બેટા આ તમારા જીન્સમાં ગોદડા જેવા એક વાર તો ટૂંકા અને તો એના ખર્ચા ઝાઝા. અને અમારે તો એવું નતું બેટા. અને પાટલું તો ફાટલા લાવે તો એ કે ફેશન ના છે. હા, ત્યાં તો ખીસાડે ફાટલું હોય. અને અમારા જમાનામાં તો બટા અત્યારે તમે હે ને અત્યારે તો તમારા જમીના લગ્ન હોય ત્યાં તો અત્યારે કે લાવો બાપા પૈસા, લાવો બા પૈસા, મારે ઓલાના લગ્ન છે, લુગડા લેવા જવું છે. અમે તો એક બંડીના ને એક સોણામાં અમે દો તો ગોળણી ગાતા હતા. એવો પેલા ની વાત નહીં કરવી, એ બધું થવા દેવાનું હવે એટલે તો અમે બટા શીખી રહેતા. અને અત્યારે આ તમારા જમાનામાં અત્યારે તમારા બધા પાસે પૈસા હોય દોડો છો. એ તો બાપા સગવડતા એટલે અગવડતા એને કહેતા. અત્યારે ફેશન પ્રમાણે રહેવું પડે. અત્યારે તો તમે થોડું ખાઓ ને અને ઝાઝુ ખાઓ ને તોય દેખીએ ને, ત્યારે તો તમે ઝાઝુ ખાતા ને તોય શીખી હતા. એવું છે તમારું જમાનું. અને અત્યારે તમે ઢોરા રાખો છો પણ ખાઈ નથી શકતા. અને અમે છે ને ખાતા એટલું. તમે બધા ઢોરા રાખો પણ ડેરીમાં ભરવા રાખો છો, ખાતા તો નથી. ડેરીમાં દૂધ ભર્યું ને તો પૈસા આવે. આ ઓલા જેવી વાત છે. વાણિયાની દુકાને તમે કાજુ બદામ લેવા જાવ છો, તમે સામું કહો વાણિયાને તમે ખાઈ એવા છો, તમે ખાઓ. હા, સાચી વાત છે. અત્યારે એવું થઈ ગયું બાપા. એટલે થોડુંક ખાઓ અને કામ કરો. પેલા તો ઘી ની જેટલી તો હુખડિયું વાળતા, લાડવા વાળે ની ખાઈને કામ કરતા. અને અત્યારે તો શું ઉભા 2 રૂપિયા 5 રૂપિયા માવા ગળસ છે. એમના ડોહા એક વાર તો નુકસાન કરે. અને એ ગુટકા કેટલી નુકસાન કરતું હોય છે પેટમાં. તે પણ મને શું કહો છો શાંતિભાઈ કયો ને. માવા ખાવ તો કેન્સર થાય. પછી કેન્સર મટાડવા વળે લાખો રૂપિયાના ખર્ચા કરવાના. બતાડ છે ને શું કરવું એટલે એ બંધારણ મૂકી દેવાય બટા. અને અત્યારે તમારે તો કોલગેટ પીસાન ગજી ગયું. અમે તો દાંતણ કરતા, લીમડાના દાંતણ. કોઈ માંદા નતા પડતા. હે બાપા, હા, તમે આ વિડીયો સલમ ને એવું પીવો એમાં કેન્સર ન થાય. એ તો બેટા હમણાં તમારા ભાઈ બંધાણ કર્યું
અને અમારે કાંઈ બોલાતું નતું એટલે બંધન થતું નતું. તારે તો શું છોકરા માવો ખાય એટલે ભાઈ ફાટ દઈને કે એ આમ માવા નો ખાતા ને આમ નો કરતા ને કરે હું વહી જઈશ ને. એ વાત તમને ન ખબર હોય. એ ઉપર સારું કહેતા હોય પછી બાકી હે ને ઘરમાં ગઈને સાના માના જે મત તો વાળતી હોય. એ તો વાત છે બેટા, તમારા જમાનામાં એવું છે એમ. અત્યારે જમાનો એવો થઈ ગયો છે. અને અમારે તો હામું નતું બોલાતું કે અહીંયા આવજો ને અહીંયા આવજો ને. તમારે તો એમ ન કહેવાય કે અહીંયા આવજો એમ. એ તો અમે એકલા નાકાટ વસતા હોય ને પાણી વાળતા હોય તો અમારે કાંઈ બોલાય નહીં. તમારી ઘરથી દી નું ઉગે ને હા ત્યાં તો ભાડા લઈને આવતી રહેતી. તમે અમને દીવું કે પછી તમને એમ થાય કે ઉભા થાય દીવું જોઈએ એમ. અને તમે તો અત્યારે દી ઉગે ને માથે ચડી જાય ત્યારે જ તમે જાગો છો. તો બહુ કામ એવું ભીનું નથી ને એટલે કામ વધારે તો વેલા જાગી વયા જાય છે. અમે તો હો બેટા 3 વાગે જાગી અને કેટલા તો રોટલા કરવાના અને વાસીદા કર. અને તમારે તો અત્યારે 1-2 ઢોરા રાખે ત્યારે અમારે તો 10 ભેંસું હોય અને 4 તો બળદ હોય. અને અમે વાડીએ ભાત લઈને જાવીએ ને ત્યાં તો હાથી એવું બધું હાલતું હોય ખરામ ખરનું અને તોય જાય તો ઉસકાવે. અને તમે અત્યારે જે બળદ ભાળો છો અત્યારે ટ્રેક્ટર થઈ જાય ઘડીકમાં ખેડ થઈ જાય. એટલે જ કહું છું હો બેટા, અત્યારે તમારા જમાનામાં આવું છે. અને અત્યારે તમારે તો દળણા તો ઘંટીએ દળાય છે ને અમારે તો હાથે દળવાના કટલે દળતા બેહી. ઈ હાથમાં ભંગોરા પડી જાય હો બેટા, અમે એવું દળતા. તો અમારે હામ કઈ બોલાતું નતું. પેલા એટલું રાખતા પણ અત્યારે રાખે નહીં. અને પેલા જેવું હોય ને બટા તો તમે રહ્યો જ નહીં. શેરે કઈ બેટા હડશેલે રાખતા નતા. બાબા તમે નકરી પેલાની વાતો કરી પણ તમે કઈ નવું કઈ કર્યું નથી. માર માન ની ચાર તમે પેલા જૂની વાતો કરી. પેલા અમારે મોંઘવારી હતી અત્યારે એટલી મોંઘવારી થઈ ગઈ બટા. હા મારે એમ નળિયા બદલાયા નથી. અત્યારે તો 100 રૂપિયા તમારી પાસે હોય ને તો તમને એમ થાય કે અમારી પાસે પૈસા નથી. અને પેલા અમારી પાસે 100 રૂપિયા એટલે અમને લાખો રૂપિયા લાગે. અમે તો મકાન ઉભા કરી દેવી. એમાં હા હો બેટા, તેમાં ઓલા કહેતા હતા કે તમારી પાસે પૈસા બહુ હતા પેલા. તમે કુડી ચા દાટી છે. પેલા ગમે એટલું કામ કર્યું ને હા તો પૈસા વધતા નતા. તે કહેતા હતા કે દૂધ ના ડેરીમાં નતા ભરતા હતા પછી ઘી ના બધા પૈસા આવ્યા હોય ને. પણ અમારે તો તે વખતે તો મહેમાનો આવતા ને ત્યારે મહેમાનને અમે થાળી ભરી ભરીને ઘી ને દૂધ ને એવું દેતા ખાવામાં. તે ઓલા કહેતા હતા જાણે સાપ શીખાતા એ બધા ક્યાં બેઠા એમ જાતા હતા કહેતા હતા જમણ સાના મને. એ તો તારા બાપ મને પૂછ્યા વગર દી આવ્યા છે. અહીં તો મને ખબર નથી કે ક્યાં દીધા ઈ. હે બાપા હા બટા તેમ ક્યાં બેઠા મને તે કીજો સાના મને. એ બટા ચાઈ ડાયટા નથી. તો આ તો તમને કહેવી ને કે અમે ઘરમાં ડાયટા છે હા એટલે તમે આ જૂના મકાન પાડો ને નવા મકાન બનાવો એટલે તમે આ જૂના મકાન માં દબી ન મરો એટલે. એટલે તેમ ખોટું કહેતા. હા બાપા ના બધા શીખડાવે ખોટું બોલવાનું. અને અમારા જમાનામાં તો કેટલું ફોન ચડાવતા અને તમારા જતા ફોઈતરું ફોન ચડાવે. તો એ હોનો તેમ ક્યાં બેઠો હે. લે તમારે બધાને પહોંચાડ્યા ને તાર મારે વેટલા બેડિયું ને બધું હતું. હા તાર ભા દી આવ્યા. અને તમે પૈસા નું કરો હા પૈસા ને બધી જમીનો ને એવું બધું રાખ્યું એમ. નકર તમે શું ખાત થોડીઓ જમીન નથી જમીનમાં છે કઈ અત્યારે બધા 5 વીઘા રાખો જ ખરા વીઘો તો રાખો. અને બટા એમાં કામ કરો ને તો એમાં જ છે બધું. આ તમારા મોબાઈલ માં કાંઈ નથી. પાણી એક ફૂલ થઈ જાય બધું પાણી ને હલતું પરખું. એ તમે ફોન માં ધ્યાન રાખો, તમે વાડીમાં ધ્યાન ન દો એટલે તમને બધું એક બાજુ જ પાણી પી જાય બેટા. ફોન હોય તો સારું કે પૂછવું હોય તો જેમ કહેવાય તે 400 પૂછાય નહીં ફોનમાં. અમે બટા એવા ખર્ચાય વધી ગયા પણ પૂછી લો કે ક્યાં છો નામ છે ને તેમ છે. આ ફોન કરે ને એવું તો બટા કોઈ ન કરે. અને પેલાના જમાનામાં ફોન નતા ને તો કોઈ કઈ વાંધો જ નતો આવતો. ફોન હોય ને તો આપણે એમના ઘરે હાથ કરવા ન જવું પડે. ફોન કર્યું ત્યાં ઘરે નહીં આવે. તમે છે ને હવે બેટા ફોન ની વાત કરી ને હા પણ અત્યારે તો ફોન છે ને એટલે તમારે આ બાજણા થાય છે. અમારા વખતે એવું નતું થતું. પણ બા ફોન હોય ને તો અત્યારે આપણે ગમે એનું કામ હોય ને ફોન કર્યું તરત એક એક માં લાઈક પહોંચી જાય. ઓલે આપણે હાથ કરવા જાવી એ ચાર હાલી બીજા પહોંચી ને પાછા ચાર આને પહોંચે. એ તો મને ખબર છે. અત્યારની બાયું છે ને બાબા આ છોકરાને ફોન કરે
ઘરે મરવડે કે ભાવ તેમ છે હશે પણ શાંતિથી વાત ન કરે અને આપણે તો એવું બોલાતું નતું કઈ પણ અત્યારે એવું કેવું પડે નકર ઘે નો આવે, ખબર ન પડે વાળું કરવાની. નથી એવું બટા બોલે ને તો ડેબામાં પડતા બળિયા. એ બધું કહેવાય જેવું અત્યારે છે ને, અત્યારના જમાનામાં એવું છે કે ભાઈ કઈક બોલે ને તો ભાઈ મારા ડેબામાં. અત્યારે એવું થઈ ગયું છે. અને આ તમે જૂની રીત રિવાજ તો બધી કાઢી જ નાખી છે હાવ. સમય છે ને સમય પ્રમાણે હાલવું પડે બાપા. અત્યારે તો તમારા લગ્ન થાય તો મોઢા ઉગાડા હોય. અત્યારે કઈ લાજ મર્યાદા જ અને નથી. અમારા લગ્ન કર્યા ને તો તો આવા બે હાડલા હોય ને એની તો આમ કેટલી તો ઘેડું વાળા હોય મોઢું ન દેખાય આપણે ફેરા ફરતા ને તો ચા પગ જાય છે ને એના વિચાર કરવા પડે પછી ભડકો હળદ તો એમાં પીડા નહીં કોઈ દી. અને અત્યારે ની વહુ તો ઉઘાડા મોઢા હોય હાથ ઝાલશે ઈ તો દાંતડા કાઢશે અત્યારે કી છે મારે ઓલો ફોટા વાળો જોઈશે ને, મારે ડીજે જોઈશે ને. અમે તો બધા ઢોલમાં પરણ્યા છીએ. અને અત્યારના છોકરાને તો હુંડલો તો ફટાકડા મંગાવશે અને અમારે વખતે તો સસુરિયા નતા એ બધું કરવું પડે બા. અત્યારે આ સમય એવો રહ્યો ને બધું કરવું પડે. નકર અત્યારે શું વાતો કરે, ઓલાને ફલાણું હતું ને રોકડું હતું ને અત્યારે હાલત કાંઈ નહીં. બધા એ બજીરા થાય છે એટલે તમે એ બીજાનું જોવો છો ને કે ઓલાના છોકરે આમ લગ્ન કર્યા, ઓલાના છોકરે આમ લગ્ન કર્યા, આપણે એની કરતા સારું કરવું છે એટલે જ બટા તમે વાયા રહી ગયા છો. એટલે કોકની વાદ્ય નો સડો અને તમારી રીતે લગ્ન કરો. અત્યારે સમૂહ લગ્ન કેવા થાય છે, અત્યારે તમે સમૂહ લગ્ન માં જોડાઈ જાઓ તો અત્યારે કોઈને ખર્ચા થાય બટા. એ તમને હારા લુગડા પહેરવાના મળતા એટલે તમે એમને કહો છો. ઘોડા ઠોકી ના એટલે નથી કેતા હલો હું થઉં છું બા. હવે આ બાળકોનું કામ ને એવું બધું ઊભું છે, કામ કરવાની ખબર નથી પડતી. એમાં મૂકી દો ઢોરા. ના તારે મેસ દડા રમવા જાવ છે તે સાઈડ દીજો કામ બામ કરવો નહીં ને પછી કોણ શું તમારો તમારું? ખાવા દી છે ઢોરા સારી? રાખશે ઈ તો આમાં મોઢા હા હલો બા, હું જાઉં વાળી હવે. હા તમે જાઓ થોડા ને પૂર્ણ કરો આમને ડોશી અત્યારની પ્રજાને હે ને આપણી વાતો ન લાગે. અત્યારે આપણે છોકરાને ભાવને ગમે એટલું કહે ને તો એમને અત્યારે આપણું ગમે નહીં હા કારણ કે એમને અત્યારે એમની ફેશન જ આટો લઈ ગઈ છે એમની જમાના છે એવું જ જીવવું છે પણ અત્યારની પ્રજા જો પેલા ગાંઠિયાનું થોડું જાદુ રાખે ને તો સારું છે, નગર આપણું આ બધું જે પેલા જમાનાનું હતું ને એ બધું કાઢી નાખશે આ પ્રજા. સાચી વાત છે એમાં આપણે ઓલો શાંતિ રહે ને મને જેમ થશે કે જમીન રહેવા દે એવું નથી નકરા મેસ દડા રમે કામો કઈ કરવો નકરા ફોન લઈને બેહે